હાલવા નીકળું સાહેબ તો ગમે ગાડી ઉભી રાખી હકુબા બેસી જાઓ મને હાલવા નો દે હળવદમાં બેસી જાઓ તે હમણાં હું હાઈવે માંથી હાલવા નીકળ્યો ને તે ભૂલથી ફોનમાં વાત કરતો કરતો અડધા હાઈવે માંથી આવી ગયો એ ગાડી આવીને શાક સાને ઉભી રહી જઈ અને કાચ ખોલ્યો એટલે મને એમ કે મને લેવા ઉભી રહી એટલે મેં કીધું ભાઈ હું હાયલો આવું છું મને કે હાયલો આવું ને હાયલો જઈ શી કે હું વચમાં હાયલો આવે તે એમ કે વહી ગયો બા દીકરા બોલો એ તમારો કહી દઉં એ તો ભાઈ કે આ બહુ જૂનો તમે હેબલો છે મોટી વાત નથી એ કે હકબા તમે કેવા મેં તો ગઢવી કે ગઢવી શીમાં આવે મેં તો પૈસા આવે તો રિક્ષામાં આવે ને કે હાલીને આવે હા ને બાપુ આ તે કોઈ દાંત કહેતા જૂનો થઈ ગયો તેમાં હું જૂના ચોક કહેતો ને કે મને શોખ થયો જૂના ચોક કહેવાનો એક રાહડો સંભળાવી દઉં મારા બાપુની હો ભાઈ એક ફરમેટ લઈ લો આમાં ઇતિહાસ છે મારા બાપુજીનો રાણો રાણાને રીતે શબ્દમાં તાકાત જુઓ તમે શબ્દની તાકાત જુઓ મારા બાપુ શું કરતા એ આ રાહડામાં છે જમીન વેકી જે કર્યું એ કો આપજો ભાઈ કે નથી કરવી કોઈની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાશી રે બાપુએ હાચો વીઘા વેચી નાખી રે ઈ બાપુ મારા બાપુની રીતે રે ઈ બાપુ મારા બાપુની રીતે રે થેલા ટીંગાડતા ખીતે રે થોડા બહોત રોજ પીતે રે જુગારમાં કોઈ દિનો જીતે રે ઈ બાપુ મારા બાપુની રીતે રે આલા નહીં કોઈ દી સીધા લીટે રે બેઠા નહીં કોઈ દી પ્લેન ની સીટે રે આ જોઈને મને ઘણું વીતે રે ઈ બાપુ મારા બાપુની રીતે રે આ મારા બાપુનો મોટો ઇતિહાસ છે જમીન બહુ વેકી નાખી હમણાં મારી દીકરી કોલેજમાં છે મને કીધું પપ્પા એક પ્રશ્ન મને આવડતો મેં કીધું બોલતો બેટા કયો વેચાણ પ્રક્રિયા એટલે શું હોય વેચાણ પ્રક્રિયા એટલે શું હોય બેટા તારા દાદા મરી ગયા ને કે તને ડેમો કરીને દેખાડે 10 વીઘાનો કે આ વેચી આ તારો પ્રશ્ન પૂરો મારો પ્રશ્ન પૂરો મહેસાણા મારો પ્રોગ્રામ હતો તો મારું સન્માન કર્યું મને ઘોડામાં તે બેહારી સ્ટેજ પાસે લઈ જાય પબ્લિક કે મારું કામ એ બેન્ડ વાજા વાગે ને મારા લગ્ન એવું લાગતું હતું મને તારે તામ તમારી વાગ્યા ને હું તો ઘોડામાંથી કોઈ બેઠો નથી મારા લગ્ન ત્યાં ત્યારે મારી પાસે પૈસા નહોતા અમે બેઠું ભૂલે કાઢી નાખ્યું હતું હવે મારા લગ્ન ત્યાં 9000માં હા છેલ્લે બધાને બૂચ માર્યા અમે લગજીદારો કે ભાઈડું ભાડું મારા મામા કે અમને ભાઈ કહીશું છે ને ભાઈ તો આ છોકરો પૈણો એ કીધું માંડ પૈણો એવું બધા વહી ગયા પાછા એટલે ઘોડામાંથી બેઠો મેં ઘોડાને મેં કીધું મેં હે ઘોડા તું મને પાડતો નહીં ને કે મારી સમાજમાં આબરૂ વહી જાય છે પણ ઘોડાએ જવાબ હારો આપ્યો મને કે ગઢવી ચિંતા ન કરો હું નહીં પાડું મેં કીધું કેમ કે હું ઘોડો છું માણા નથી માણા હોત તો તમને પાડી દે સાહેબ અને હું પાડીશ ને કુબા તો તમે ઊભા થઈ જઈશો પણ માણસો જો તમને પાડી દેશે તો તમે કોઈ દી ઊભા નહીં થઈ શકો ધ્યાન રાખો માણસોનું ઘોડો કે મારું નહીં સાહેબ આ દુનિયામાં પાડે તો પોતાનો જ પાડે બાકી બહારનો કોઈ પાડવા તૈયાર જ નથી બસ કીધું ને આજુબાજુમાં ધ્યાન રાખવાનું આગે ક્યાંય ધ્યાન રાખવાની જરૂર જ નથી ફરાકો તો બાજુવાળો જ મારે બહારથી કોઈ ન મારે સમજ્યા એટલે શાબાશ એક રૂપિયો જો લઈ લો સમજ્યા હમણાં હે મારું ઉદઘાટન હતું દેગામ શમશાનનું મેં ઉદઘાટન કર્યું સાહેબ ધારાસભ્ય નહોતા આયા તો મને કે તમે ઉદઘાટન કર્યું મેં તો રીબીન ખાંડ સની કાપી અને પછી હું વહી ગયો મહિના પછી મેં દેગામ ફોન કર્યો મેં તું કેવું છે મને કે તમારા હાથ તો બહુ સારા હકુબા મેં તું કાં કે એક દી ખાલી નથી જાતો કે ના થપ્પા માઈને બોલો આ હાથ છે અમારા બરકત આવે ગમે ત્યાં તમે ઉદઘાટન કરાવો અમારું બરકત લાવી દી એવા તેવા હાથ છે અમારા હ તમે મેયર સાહેબ લિફ્ટમાં બેઠા છો લિફ્ટમાં બેહો ને તમે જી દબાવો એટલે તમે સીધા નીચે આવો ઉપર ના જાઓ ગ્રાઉન્ડ ફ્લોરમાં જાઓ એ જી અમારા ગઢવીનો સાહેબ દબાવો સીધા નીચે હવે ખાલી અમારો જી દબાવવાનો જો માણસ નીચે આવી જાય અમને દબાવે તો માણસ ક્યાં આવી જાય સાહેબ સીધું પાતાળમાં આમ સારું સાહેબ અમારી મેયર સાહેબ એક આજ હું એવું નહીં કે ઘટીના વખાણ કરું પણ અમારી દીકરીને તમે જોયું શું હે જીજે 4098 ગાડી ખરીદી લેવાય ને ખસેડી લો પેલા આ ભાઈને જવું છે જીજે 2 સમજ્યા હા તમે આ બધા બેઠા છો તમે જો એક યાદી કરાવું કે કોઈ ગઢવીની દીકરી છે નાની તમે જોજો એને તમે એકવાર રાજી કરજો કંઈક વસ્તુ લઈ દેજો કંઈક રાજી કરજો એનું રિઝલ્ટ તમને તાત્કાલિક આવશે ગઢવીની દીકરીની એને તમે દુઃખી પણ કરીને એટલા તાત્કાલિક જોઈજો તમે હેરાન કરજો
એનું રિઝલ્ટ તાત્કાલિક આવશે. રાજી કરો તો શું રિઝલ્ટ આવે છે, અને નાની દીકરી હોય ગઢવીને તમે હેરાન કરો તો શું રિઝલ્ટ આવે છે. આ કૃપા બધી મા ભગવતી અમારામાં આટલી બધી માથેજુ થઈ છે ભાઈ, તો એને એટલું તો મેર હોય ને. ભલે અમને ધન દોલત નો આપે પણ આબરૂ તો આપે જ છે ભાઈ. અમારી ઇજ્જત જવા નથી દેતી, ધન દોલત નહીં પણ ઇજ્જત તમારી રાખતો હોય આબરૂ, તો એ માં છે. એટલે સમજીજો ને ગોવિંદભાઈ, આજે જો શરૂઆત જ છે આ બાન ડાયરામાં, તો એ લોકોને મજા આવી. આ કૃપા કહેવાય મોગલમાની. હમણાં ઓલું ગીત ગાતો હતો, કયું ઓલું કયું ગીત ઓલું માતાજીનું મોગલમાનું? હા, દુનિયા અમારી કોઈ હગી નહોતી, દુનિયા અમારી કોઈ હગી નહોતી. બે વાર બોલ્યો તે ભાઈ ઊભો થયો, મને કે દુનિયા કોઈની હગી નથી. પૂજા સાચી હતી કે હા એ સાચી વાત છે, દુનિયા કોઈની હગી છે જ નહીં. હું એવા એવા ગીત આવ્યા છે તમારા મગજમાં ન ઉતરે. હા, બોલો તારી મારી આબરૂનો સવાલ મારી માં, આવું ગીત હોય. મેં કહ્યું તું તારી મારી આબરૂનો સવાલ મારી માં, માતાજી સપનામાં આવ્યા. મને કે શું ગાચીલા? તારી મારી આબરૂનો સવાલ મારી માં. મને કે તારે નહીં હોય, મારે જ છે કે તું તારી મારી બેની આબરૂ ભેગી કરતી નહીં હોય કે પછી એમ કે આજ મારી આબરૂનો સવાલ, તો બરોબર છે. બેની આબરૂ ભેગી કરી છે કે મેં કેન્સલ કર્યું. પણ હજી 5 મિનિટ મારે બોલું, પૂરો લાભ પૂરો ઉઠાવી લે હજુ. હા, એટલે જીવનમાં કોઈનું ખરાબ ના વિચારો. જો આ હું અહીં બેઠો છું, લોકોને એમ કે હું પહેલો જ દુનિયાનો એવો કલાકાર છું જ્યાંથી હું જેવો છો એવો પ્રગટ થયો છું. મેં કોઈ દી એમને કીધું કે હું કંઈક છું એમ. મને કંઈ નથી આવડતું ને મારામાં બધાય અવગુણ છે. એક પણ અવગુણ એવો નથી જે મારામાં ન હોય. મારામાં એક જ ગુણ છે, સાચું બોલ જાણું. ફાર સાનું સીધું કે આ છું તો આ છું, હું આમ છું હું તેમ છું ને માહિતી ખબર પડે તો એને કરતાં પહેલેથી કહી દો મેં આમ જ છીએ, પહેલાંથી જ કહી દેવાનું. હા, મારું હમણાં ઇન્ટરવ્યૂ લેવા આવ્યા એક બેન કે કુબા તમારું વ્યસન શું? હું સ્મોકિંગ કરું છું. બીજું કોઈ વ્યસન નથી મારે, પણ મને બધું ચેક કરી લીધું કીધું. કદાચ કોઈક વાર ફોટો આવે શું કહેવાય ચેક કરતા તારે પડે. સાહેબ આવી જાઓ, દુનિયામાં ખુલીને આવી જાઓ, તમારું કોઈ કંઈ બગાડી નહીં શકે. તમને કોણ બદનામ કરે કે તમે ખુદ જ કહી દો અમે આમ છીએ, તો હવે બદનામ કોણ કરે? એ તો આખી દુનિયાના બધા ધંધા કરતા હોય તમે આમ સાચીને બેઠા હોય કે હું કંઈક છું, તો દુનિયા તમને બદનામ કરે. બાકી સાહેબ તમે જ કહી દે તો હું આવો છું, પછી કોણ બદનામ કરું? બદનામ ખુદ થઈ જાવ, કોક શું આપણે બદનામ કરે? નહીં, જિંદગીમાં જેવા છે એવા દુનિયા સામે આવી જાવ, આડંબર કરવાની જરૂર છે નહીં સાહેબ. આ દુનિયામાં હરેક કલાકાર અહીંયા પહોંચતા આ કેટલું છેટું છે, અહીંયાથી 7 ફૂટ વર્ષો લાગી જાય યોગેશભાઈ. હા, પણ આ 7 ફૂટ જો તમને 7 મહિનામાં ચડાવે તો એ મોગલમાં ચડાવી શકે, બાકી બીજું કોઈ ચડાવી ન શકે આ સ્ટેજમાંથી. હા, આ ગોવિંદબા ગરબા ગાતા હતા, પછી મને કે ડાયરો હોય તો હું આવું આવો. 2-4 જગ્યાએ શરૂઆતમાં થોડી તકલીફ પડી, બીકે લાગે. આમાં કેવું શરૂઆતમાં તમે આવો ને એટલે આ એક નિયમ છે, વાલી જેવું કામકાજ છે. પબ્લિક તમારી શરૂઆતમાં 80% શક્તિ ખેંચી લે. શરૂઆતમાં આવો ને બીક લાગે તમને, છાતીમાંથી કંઈ નીકળે નહીં. હવે અત્યારે હું પબ્લિકની શક્તિ ખેંચી લઉં બેઠો. આ કૃપા કેમ કોકની શક્તિ ખેંચી લો સાહેબ, એવું કરે કે મોગલમાં.